નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજની સ્ટોરી કિરણ અને જીતેશ, એકાંતમાં જન્મેલો પ્રેમ. ગુજરાતના એક શાંત ગામમાં કિરણ નામની એક સરળ અને સંવેદનશીલ છોકરી રહેતી હતી. તેને કુદરતી શાંતિ અને એકાંત ખૂબ ગમતું. ગામની બહાર એક નાનો બગીચો અને નદીનો કિનારો હતો, જ્યાં કિરણ ઘણી વાર એકલી જઈને બેસતી, પુસ્તક વાંચતી અથવા આકાશ તરફ જોઈને સપનાઓ જોતી. એ જ ગામમાં જીતેશ નામનો એક સમજદાર અને થોડો શાંત સ્વભાવનો યુવાન રહેતો હતો. જીતેશને સંગીતનો ખૂબ શોખ હતો. જ્યારે પણ તેને સમય મળતો ત્યારે તે નદી કિનારે બેસીને ગિટાર વગાડતો. એક દિવસ સાંજના સમયે કિરણ હંમેશાની જેમ નદી કિનારે ગઈ. ત્યાં તેણે પહેલીવાર ગિટારનો મધુર અવાજ સાંભળ્યો. તે અવાજ તરફ આગળ વધી તો તેણે જોયું કે એક છોકરો નદીની બાજુમાં બેસીને ગિટાર વગાડી રહ્યો હતો. તે જીતેશ હતો. કિરણ થોડું દૂર બેસી ગઈ અને શાંતિથી તે સંગીત સાંભળતી રહી. સંગીત એટલું મધુર હતું કે કિરણને લાગ્યું કે સમય થંભી ગયો છે. જીતેશે ગિટાર વગાડવાનું બંધ કર્યું અને કિરણ તરફ જોઈને હળવું સ્મિત કર્યું. "તમે રોજ અહીં આવો છો?" જીતેશે પૂછ્યું. કિરણ થોડું સંકોચાઈને બોલી, "હા, મને અહીંની શાંતિ ગમે છે." તે એક દિવસ પછી બંને ઘણીવાર ત્યાં મળવા લાગ્યા. ક્યારેક બંને લાંબા સમય સુધી કંઈ બોલતા નહોતા, ફક્ત નદીના વહેતા પાણી અને પવનની ઠંડી લહેરોને અનુભવતા. ક્યારેક જીતેશ ગિટાર વગાડતો અને કિરણ શાંતિથી સાંભળતી. એકાંતમાં વિતાવેલી આ ક્ષણો બંને માટે ખૂબ ખાસ બની ગઈ. સમય પસાર થતો ગયો. બંને વચ્ચે દોસ્તી વધી ગઈ. કિરણ જીતેશને પોતાની સપનાઓ વિશે કહેતી. તેને લેખિકા બનવું હતું. જીતેશ પોતાનું સંગીત દુનિયા સુધી પહોંચાડવા માંગતો હતો. એક સાંજ આકાશમાં સુંદર સૂર્યાસ્ત હતું. નદી પર સૂર્યની લાલ કિરણો પડતી હતી. કિરણ બોલી, "જીતેશ, ક્યારેક લાગે છે કે આ જગ્યા આપણા માટે જ બનાવાઈ છે." જીતેશ ધીમેથી બોલ્યો, "હા, કારણ કે અહીં આપણે બંને એકબીજાને સાચી રીતે સમજીએ છીએ." તે ક્ષણે બંને વચ્ચે એક અનોખી લાગણી જન્મી. કેટલાક દિવસ પછી ભારે વરસાદ પડ્યો. કિરણ નદી કિનારે આવી, પણ ત્યાં કોઈ નહોતું. તેને લાગ્યું કે કદાચ જીતેશ આજે નહીં આવે. અચાનક પાછળથી ગિટારનો અવાજ આવ્યો.
જીતેશ વરસાદમાં ઊભું હતું અને ધીમે ધીમે ગિટાર વગાડી રહ્યો હતો. કિરણ હસીને બોલી, વરસાદમાં પણ ગિટાર? જીતેશ બોલ્યો, કારણ કે આજે મને એક ખાસ વાત કહેવાની છે. કિરણ આશ્ચર્યથી તેને જોવા લાગી. જીતેશ ધીમેથી બોલ્યો, કિરણ, જ્યારે હું તારી સાથે અહીં બેસું છું ત્યારે મને લાગે છે કે દુનિયાની બધી ચિંતા દૂર થઈ જાય છે. મને ખબર નથી કે જ્યારે પણ મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. કિરણની આંખોમાં ખુશી દેખાઈ. તે ધીમેથી બોલી, જીતેશ, મને પણ ખબર નથી પડી કે તું ક્યારે મારા દિલમાં ખાસ બની ગયો. વરસાદની આ ટીપાં વચ્ચે બંને હસતા હતા. તે દિવસ પછી નદી કિનારો માત્ર એક શાંત જગ્યા નહોતી. તે કિરણ અને જીતેશના પ્રેમની શરૂઆતનું સ્થાન બની ગયો. સમય સાથે બંને એકબીજાના સપનાઓમાં સાથ આપતા રહ્યા. જીતેશ સંગીતમાં આગળ વધ્યો અને કિરણ પોતાની કહાનીઓ લખવા લાગી. પણ જ્યારે પણ તેઓ એકાંત અને શાંતિ જોઈએ ત્યારે તેઓ ફરી એ જ નદી કિનારે જઈને બેસતા, કારણ કે ત્યાં વિતાવેલી ક્ષણો તેમને હંમેશા યાદ અપાવતી કે સાચો પ્રેમ ઘણીવાર અહીં